જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. જો કે તમે બધા મજામાં જશો અને હું પણ મજામાં છું. કાલે તો જો ઘર સાફ કર્યું હતું, આજ પડદો ને એવું લગાડું છું. તોય એવું છે એમ ને? તમે કેમ સવારના હરખાવ છો? હરખાવું તો પડે જ તને. તને જ ખબર નહીં રેવા દે ન ખબર હોય તો પૂછું ને થોડી પૂછું. ઠીક. હરખાવાનું કારણ તો એક જ છે, કારણ કે ઘણા સમય પહેલા મેં ગાતો ગુજરાતીમાં પાર્ટિસિપેટ કરેલ હતું. એમાં ઓડિશન રાઉન્ડમાં મારું સિલેક્શન થઈ ગયું હતું, પ્લસ પહેલા રાઉન્ડમાં પછી તો કાંઈ સિલેક્શન થયું નહોતું. પણ એનો વિડીયો આજે અપલોડ થયો હતો. જો કે થઈ જ ગયા તો આખો એપિસોડ અપલોડ થયો હતો, પણ આજે મારો વિડીયો અપલોડ એમાં પાછો બીજી વાર થયો છે. ખાલી મારે એકનો જ વિડીયો અપલોડ થયો છે. તો એ વિડીયો એ લોકોએ ગાતો ગુજરાતીવાળાએ યુટ્યુબમાં મૂક્યો છે. તો ફટાફટ જોઈ ને મારો વિડીયો જુઓ કે કેવો ગાઉં છું, કેવો લાગુ છું, એ બધું કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને સર્ચ મારજો ગાતો ગુજરાતી, એટલે સૌથી પહેલો વિડીયો મારો આવશે આજની તારીખમાં. કાલ તો બીજો મુકાઈ જશે, બરોબર ને? લે કેમ એમ ઠેક તને નો ગમ્યું મારો વિડીયો આવ્યો ઈ? લે જરાય નો ગમ્યું કા? લે જરાય નો ગમ્યું. હશે કાલની રૂમ સાફ કરે છે થઈ આમ જો આ બધું બાકી છે જે. તે કઈ એકલા એકલા કેટલું થાય? એવું છે એમ ને? આ મોટો કઈ હોલ નથી. તે હોલમાં ભર્યું છે કેટલું પેલા ઈ જોવાય. એવું છે એમ ને? એ વાત હાશે હવે. આજ બપોરે રાંધવાનું શું કરવાનું છે? રજા હોટલમાં જવાનું. ખાવાની રજા ન હોય હોટલમાં જવાનું. ક્યારેક તો રજા હોય ને. એવું છે એમ ને? એક તો કઈ રજા નહીં રાખવાની. ઠીક. તો તું ભૂખી રહીશ ને? હું કામ પૂછે, હું પેલું ખાઈ કે હું પડી ખાઈ લઈશ. લે સરસ, બહુ ખબર પડે તને કા? તો તમને થોડી મન લાવો તો. એવું છે એમ ને? આપણે કાલે લગ્નના આલ્બમનો વ્લોગ બનાવ્યો હતો, તો આપણે બે છેલ્લે એમ કીધું હતું કે અમારે બે માંથી કોણ સારું લાગે એમ. તો મનોજભાઈએ કોમેન્ટ કરી એ કે નહીં કે હું સારો લાગુ છું. એ કે હું સારો લાગુ છું કે કાલિયા ને કઈ. તમે ધોળા છો તો તમને એમ થતું છે ને હું કાંઈક કેમ. તો પછી એ તો ઘરે કામકાજ કરે છે અને પછી રસોઈ ને એવું બધું બનાવવાનું છે, તો એ પછી બનાવશે. અને આજે મારો વિડીયો અપલોડ થયો છે એટલે આપણે તો ઘણા બધા ખુશ જ છીએ. તો ફટાફટ જઈને સર્ચ મારજો ગાતો ગુજરાતી, એટલે આવશે. વિડીયોનું ટાઇટલ ને બધું તમે જોઈ લેજો અને કદાચ તો તમે બધા મને ઓળખી જ જશો, બરાબર છે? તો હવે આપણે દુકાને રાબેતા મુજબ કામ ચાલુ કરી દેવી. તો કન્ટિન્યુ બ્લોગમાં બધાય બન્યા રહેજો. આજે કેવલની કાકી રસોઈમાં હું બનાવશે તમને બતાવશે પછી. અત્યારે મસ્ત બેસી ગયા છીએ બપોરા કરવા. કાબા શું બનાવ્યું આજ તમે? બા પીરસો છો બધા? મગની દાળ છે. મગની દાળ ને રોટલી. મા પાજન લુખું મરસું ખાવા મીને મોળા છે. હા મળે તો એવું ખાવ. હવે આપણે નિરાતે બપોરા કરી લેવી. કેમ બા એટલે બધા ખુશ છો આજ? તારો વિડિયો બહાર પડ્યો એટલે હા. તો અત્યારે આ બધું શું છે? આ બધું તવિયામાં આ બધું બા શેંગ બનાવું છું. શેંગ. સિંગ? હા ખારી સિંગ? હા. અરે વાહ, આ તો જમાવટ. આજ તો હવાનું રાજી જ છે. બધાને કહો મારો વિડીયો ફરીથી બારો પડ્યો, વિડીયો ફરીથી બારો પડ્યો એમ. હે હા ઈ ભાઈ. ઈ નહીં. હા પેલા તો આખો એપિસોડ બહાર પડ્યો હતો અને હવે ખાલી મારે એકનો જ વિડીયો બહાર પડ્યો. કેમ ગીત રિલીઝ કર્યું એ રીતે? હું કાઈમાં મળે કાઈ આ ખાય. એ તો હવે કોને ખબર. હવે કોઈક વિડીયો કોઈક જોવે ને ક્યાંક સાંજ લાગે તો. આપણે કે અજયભાઈ ગોહિલ જેવા કલાકાર સી નહીં. હા એટલે પોતા નહીં. ત્યાં ખારી સિંગ કરવાની હોય એટલે મીઠામાં શેકવાની હોય. પેલા ગરમ પાણીમાં રેવા દેવાની હા. 5 મિનિટ દાણા. દાણા. હા. પછી લાલ પાણી થઈ જાય એટલે કાઢી નાખવાનું.
પછી કોરા કરીને પછી મીઠામાં શેકવાય. છે એટલે આપણે દુકાને મળે ને એવી થાય. છે તું શું બનાવીશો શાક શેનું આખા રીંગણાનું. અરે વાહ આખા રીંગણાનું શાક આ શું છે આમાં એમાં ગાંઠિયાનું શાક બનાવ્યું. કોની હાટ તને આખા રીંગણાનું શાક નથી ભાવતું તમારું કરો. મને જ ભાવે જ છે હું તમારું કલાવ તારે યાર વાતો કામ રહેશ ને કે બા બાર સિંગ બનાવી નાખશે કે તમે બહાર જવા દો ફટાફટ હો હો ટાટા બાનું ધાન આજ નહીં ખાઈએ. બસ બસ નાનો વળાઈ ગયો એ હું મામા તે પણ આમાં ખૂટવા જ જોઈએ ને, ખૂટતા મારે શું કરવું? એટલે હું કહું મેકીને વહી જાઉં. પણ બે મુઠ્ઠી ઘઉં છે મામી હા અને હું મારે એક પેક આખો ભરડી નાખું ને 3 વાગ્યામાં આવી જવાનું હોય. હાલો ખાવા આખા રીંગણાનું શાક, બાજરાના રોટલા, 2 ભાખરી, ગાંઠિયાનું શાક. અને આ સુલે હું મેક્યું બા આ છીણા શેકાય છે અને આ મરસા. અરે વાહ તારું પણ મરસા ભાવે. હે છે ના બીજું હેનું શાક કર્યું ગાંઠિયા કોની હાટું તમે બે છે કેવું છે તમે પપ્પાને ધાકલો મારો એ હાલો ખાવા. હરખું આંબળા ની બહાર જઈ એકવાર વન્સ મોર ખાવા હાલો. છે તમે કીધું ને એટલે આવી ગયા મસ્ત ને ફોન નહીં કરતો. મને તો જેમ આવડતું હોય એમ. હા પણ હું મારી રીતે બોલું છું બસ તમારા ઘોડે પાછું મને બોલતા ન આવડે તો નિરાતે આપણે ખાઈ લેવી આજ તો બધા આનંદમાં જ છે પછી હું તમને મારે હું છું એ બા ચાલ લેતો આય. આપણે વાળું કરીને પછી મારે વિડીયો જોઈશું બધા યા ઘરે હો બા તો કન્ટિન્યુ વ્લોગમાં બધાય મારે જવાનું સઠીમાં આપણ તો વાંધો નહીં પછી આવીને તમને દેખાડીશ છે. તો કન્ટિન્યુ વ્લોગમાં બધાય બન્યા રહી છે. તો વાળું પાણી કરીને નવરા થઈ ગયા હતા ને અત્યારે આવ્યા છે આપણે દુકાને અને દુકાને થોડું કામકાજ હતું એટલા માટે કટિંગ ને બધું કામકાજ કરતા હતા અને ફરીથી તમને બધાને આજે હું કહી દઉં છું કે ગાતો ગુજરાતીમાં મેં પાર્ટિસિપેટ કરેલ હતું એમાં પહેલો જે ઓડિશન રાઉન્ડ હતો તેમાં મારો સભ્ય નંબર હતો 478 હા તમે બરાબર જ સાંભળો છો મારો સભ્ય નંબર હતો 478 અને પહેલા જ રાઉન્ડમાં મારો વારો આવી ગયો હતો અને એમાં જ આપણે પાછા બેસી ગયા હતા એટલે કે પહેલા રાઉન્ડમાં પછી આપણે સિલેક્ટ થયા નહોતા એટલે કે બીજા રાઉન્ડમાં આપણે જઈ શક્યા નહોતા એટલા માટે પહેલા રાઉન્ડનો જે વિડીયો હતો એ ફરીથી પાછો એ લોકોએ મૂક્યો છે યુટ્યુબમાં તો ફટાફટ જઈને જોઈ લો કે હું કેવું ગાઉં છું અને કેવો લુક આપ્યો છે એમ પાછા કોમેન્ટમાં પાછા મને કહેજો તો સર્ચ મારજો ગાતો ગુજરાતી હા ગાતો ગુજરાતી હા હવે ગાતો ગુજરાતી તો બહુ રમતો નથી કરવી આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વ્લોગમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો કાલે ફરી મળશું નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય